એન્થાલ્પી ઉપર વાત કરવાની છે આપણે. એન્થાલ્પીને શેના વડે ડિનોટ કરે છે, શેના વડે દર્શાવે? કેપિટલ H. જો કેપિટલ સંખ્યા શેના માટે વપરાતી હતી? ખાસ કરીને યાદ કરો, અવસ્થા વિધેય. શેના માટે? અવસ્થા વિધેય માટે. અવસ્થા વિધેય એટલે કેવું? તો કે જે માત્ર પ્રણાલીની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા પર જ આધાર રાખે એને શું કહેવાય? અવસ્થા વિધેય. પ્રણાલીના જે વિધેયો માત્ર શેના ઉપર આધાર રાખે? પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધાર રાખે એને શું કહેવાય? અવસ્થા વિધેય કહેવાય. એને આપણે કેપિટલ સંજ્ઞાથી દર્શાવતા તો યાદ હોય તો. અવસ્થા વિધેયમાં કોણ કોણ આવે? તો આંતરિક ઉર્જા, એન્થાલ્પી, મુક્ત ઉર્જા G, એન્ટ્રોપી S. આ બધા શેની અંદર આવે? અવસ્થા વિધેયની અંદર આવે. જેને આપણે કેપિટલ લેટર થી દર્શાવતા. બરોબર? તો સમય મળે તો આગળ જે કંઈ લખાવેલું છે એ ફેર ઉપર નજર કરી લે. એટલે ગાડી પાટે ચડી ગઈ એટલે પછી પાટા હેઠી ઉતરી જાય તો કાંકરા વાગશે. બરોબર? એટલે તમારે ધ્યાન એનું આપવાનું છે થોડું. બરોબર? તો એન્થાલ્પી છે એ શું છે એના ઉપર આપણે વાત કરીએ. આગળના ભાગની અંદર આપણે કાર્ય ઉપર ચર્ચા કરી હતી કે કોઈ પ્રણાલીની અંદર, કોઈ પાત્રની અંદર જો વાયુ ભર્યો હોય એને આપણે પિસ્ટન વડે ધકાવી દબાણ આપી તો એની ઉપર કેવું કાર્ય થાય? બે રીતે આપણે કાર્ય જોઈએ તો પ્રતિવર્તી રીતે અને અપ્રતિવર્તી રીતે કેવું કાર્ય થાય. બરોબર? કદમાં શું ફેરફાર થાય? બરોબર? એ વસ્તુની વાત આપણે કરી હતી. હવે વાત અહીં આપણે એક નવા અવસ્થા વિધેય ઉપર જવાનું છે જેને આપણે શું કહીએ છીએ? એન્થાલ્પી. આંતરિક ઉર્જા એટલે શું? એ કઈ ઉર્જા છે? તો કે પ્રણાલીમાં રહેલી ઉર્જા. આંતરિક ઉર્જા એટલે કઈ ઉર્જા? પ્રણાલીમાં કોઈ પણ સ્વરૂપે રહેલી ઉર્જા. એ કોઈ પણ ઉર્જા હોય, રાસાયણિક ઉર્જા હોય, યાંત્રિક ઉર્જા હોય, વિદ્યુતીય ઉર્જા હોય, કોઈ પણ ઉર્જા હોય. પ્રારંભિક અવસ્થાની અંદર એ પદાર્થ છે તો એની પાસે કઈ ઉર્જા છે. બરોબર? એને પણ શું કહેવાય? આંતરિક ઉર્જા. એ પછી પદાર્થ પ્રારંભિક માંથી ક્યાં ગયો? અંતિમ મતલબ પ્રક્રિયા માંથી શેમાં રૂપાંતર થયો? નિમ્નમાં. તો એમાં પણ કઈ ઉર્જા છે. જે કે ઉર્જામાં વધારો થયો હોય, ઘટાડો થયો હોય, જે કઈ થયો તો એ ઉર્જાને પણ શું કહેવાય? આંતરિક ઉર્જા. મતલબ આંતરિક ઉર્જા એટલે શું? તો કે પ્રણાલીમાં રહેલી ઉર્જાનો સરવાળો અથવા તો કુલ ઉર્જા. શેમાં? પ્રણાલીમાં રહેલી કુલ ઉર્જા. આને શું કહેવાય? આંતરિક ઉર્જા. કે પછી કોઈ પણ પરિસ્થિતિમાં પ્રારંભિક અવસ્થામાં હોય કે અંતિમ અવસ્થામાં હોય. હવે જ્યારે આપણે જનરલી વાત કરતા હતા આગળ કોઈ પણ પદાર્થ ઉપર તો મોટા ભાગે આપણે અચળ કદ ઉષ્માની અંદર ફેરફાર કરીએ. આપણે આગળ કાર્યની વાત કરી લીધી ને. હવે કોની વાત કરવાની આવશે? ઉષ્માની. એન્થાલ્પી એટલા માટે આવ્યું છે કારણ કે આપણે આગળ જે ટોપિક જોયો એ કયો જોયો? કાર્યનો. કે પ્રણાલી ઉપર કાર્ય કેવી રીતે થઈ શકે. તો આપણે એની પર દબાણ આપ્યું તો સંકોચન થયું તો બે પ્રકારે થયું કાર્ય. પ્રતિવર્તીય રીતે અને અપ્રતિવર્તીય રીતે. હવે કોનો વાળો આવશે? ઉષ્માનો વાળો આવશે. કારણ કે જો તમને યાદ હોય તો ડેલ્ટા U = Q + W. કાર્યની અંદર આપણે કામ કર્યું. ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ છે નિરાળી પ્રણાલીની ઉર્જા અચળ રહે અથવા તો વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો કેવો છે? અચળ છે. ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી. યાદ આવી જાવ કે કોઈ ભણાવતો તો અહીં આપણે શેની વાત કરી ગયા? કાર્યની. પ્રતિવર્તીય રીતે અને અપ્રતિવર્તીય રીતે જે કાર્ય થાય એના માટે આપણે એના સૂત્ર પણ તાર્યા. બરોબર? કે ભાઈ પ્રતિવર્તીય રીતે કે અપ્રતિવર્તીય રીતે હોય તો શું થાય એની ચર્ચા આપણે કરી. સમતાપીને બધું. હવે આપણે શેની ઉપર વાત કરવાની છે? ઉષ્મા ઉપર. જો અચળ કદે ઉષ્મામાં ફેરફાર કરવામાં ત્યારે કાર્ય શૂન્ય થઈ જશે. કાર્ય કરવાનું નથી. બરોબર? તો જો અચળ કદે ઉષ્મામાં ફેરફાર કરવામાં આવે તો શું થાય? તો સીધી વાત છે ડેલ્ટા U બરાબર શું થઈ જાય? QV. QV શું દર્શાવે છે? અચળ કદે ઉષ્મા. હવે ઉષ્મા ગુમાવે છે કે મેળવે છે? નિશાની કેવી છે આગળ? પ્લસ કે માઈનસ? તો ઉષ્મા ગુમાવે કે મેળવે? મેળવે કે ગુમાવે? મેળવે. બરાબર? શા માટે? મેં તમને કેટલો આપ્યું યાદ હોય. દારૂ વધ અને ઋણ. પ્રણાલી દ્વારા કાર્ય થાય કે પ્રણાલી વડે કાર્ય થાય તો ઋણ. ઉષ્મા ગુમાવે તો ઋણ. બરોબર? એટલે ઉષ્મા મેળવે. આનો મતલબ એમ થયો કે અચળ કદે પ્રણાલી જે ઉષ્મા મેળવે છે એ શું થઈ? આંતરિક ઉર્જા જેટલી થાય. પણ પ્રશ્ન શું આવે છે તો કે આપણે જે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ ને એ અચળ કદે નથી થતી. આપણે જે રાસાયણિક પ્રક્રિયા જનરલી કરવામાં આવે છે જે કોઈ એ કેમ નથી થતી?
અચળ કદ એટલે સપોઝ કહેવાનો મતલબ મારો શું છે? મારો આપણે જનરલી ટેસ્ટ ટ્યુબમાં પ્રક્રિયા કરતા હોય છે. તો ટેસ્ટ ટ્યુબમાં જેને કંઈ પણ પ્રક્રિયા કરી તેની અંદર ચેન્જીસ થતો હોય છે કદનો. ટેસ્ટ ટ્યુબ નાના મોટી નથી. ટેસ્ટ ટ્યુબનું કદ નથી કહેતો. અંદર જે પદાર્થ ભરીએ છીએ એ જ્યારે રિએક્શન થાય ત્યારે કદમાં ચેન્જ થાય. કદમાં ફેરફાર થાય. અથવા તમે કોઈ બીકરમાં પ્રક્રિયા કરો, કોઈ પાત્રમાં પ્રક્રિયા કરો છો તો કદની અંદર ચેન્જીસ થાય. અચળ કદે પ્રક્રિયા થતી નથી. બરોબર? એનો મતલબ એ કે જો આપણે અચળ કદે પ્રક્રિયા કરતા હોય તો આંતરિક ઊર્જાનો ફેરફાર ડેલ્ટા યુ કેટલો થાય? ક્યુ વી જેટલો થાય. બરોબર? આપણે કોઈ અભ્યાસ છે કરવાનો છે હવે એન્થાલ્પી. એન્થાલ્પી ક્યારે મળે તમને? એન્થાલ્પી તમને ક્યારે મળે? તો કે એન્થાલ્પી તમને ત્યારે મળે જ્યારે તમે અચળ દબાણે પ્રણાલી ઉષ્મા મેળવે તો. ક્યારે કહું છું? અચળ દબાણે પ્રણાલી ઉષ્મા મેળવે તો શું મળે? એન્થાલ્પી. અહીંયા આપણે શું મળ્યું? અચળ કદે પ્રણાલીએ ઉષ્મા મેળવી તો શું મળ્યું? આંતરિક ઊર્જા મળી ને. અચળ કદે પ્રણાલી ઉષ્મા મેળવે તો શું મળે? આંતરિક ઊર્જા. એ જ રીતે અચળ દબાણે પ્રણાલી ઉષ્મા મેળવે તો શું મળે? એન્થાલ્પી છે શું છે? ખરેખર એન્થાલ્પી છે એ ગ્રીક ભાષાનો શબ્દ એન્થાલ્પીયન ઉપરથી આવ્યો છે. એના ઉપરથી આવ્યો છે એન્થાલ્પીયન. આ એન્થાલ્પીયન છે એનો મતલબ છે ગરમ કરવું. શું થાય? અને એટલા માટે આપણે એને H તરીકે ડિનોટ કરીએ, દર્શાવીએ છીએ. જેના તરીકે કેપિટલ H હીટ. એન્થાલ્પીયન મતલબ ગરમ કરવું. ગ્રીક ભાષાનો શબ્દ. એટલા માટે શેનો દર્શાવે છે આપણે? કેપિટલ H વડે આપણે એને દર્શાવીએ છીએ. ક્લિયર? હવે જો તમારે એન્થાલ્પી જોઈતી હોય તો તમારે ક્યાં જોયું? શું જોઈએ તમારે? તો એન્થાલ્પી તમારે જોઈતી હોય તો ડેલ્ટા H બરાબર શું કીધું મેં તમને? QP. અચળ કદે પ્રણાલી, અચળ દબાણે પ્રણાલી ઉષ્મા મેળવે તો શું થાય? બરોબર? તો આનો મતલબ એક વસ્તુ આપણી પાસે છે શું? તો કે ડેલ્ટા U બરાબર Q પ્લસ W. તો ડેલ્ટા U બરાબર હું શું કહી દઉં? અચળ દબાણે છે એટલે QP. ઓ W એટલે શું છે? કાર્ય છે. W છે એવું છે. જો તમે દબાણ અચળ રાખી દેશો તો તમને જનરલી યાદ છે પ્રણાલી વડે જો કાર્ય થાય તો W - P external * ડેલ્ટા V. યાદ કરો. તમે દબાણ અચળ રાખી દીધું એનો મતલબ હવે કદમાં કઈ થવાનું નથી. બરોબર? તો એના વડે કાર્ય કેટલું થાય? પ્રણાલી હવે કાર્ય કરશે ને? પ્રણાલી વડે કાર્ય થશે ને? જો પ્રણાલી વડે કાર્ય થાય તો શું મળે તમને? - P external * થાય કે ના થાય? તો W ને બદલે હું શું મૂકું? - P ડેલ્ટા V. એટલે બાહ્ય દબાણ કોઈ પણ જે છે જે ક્યાં હોય. સમજમાં આવે આખી બાબત? બરોબર? ચાલો. તો ડેલ્ટા U બરાબર QP એટલે શું લખી નખાય? ડેલ્ટા H માઈનસ P ઇન્ટુ ડેલ્ટા. ડેલ્ટા H મને જોઈતો હોય તો શું કરાય? અને આ બાજુ આવવા દેવાય. તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ઇન્ટુ ડેલ્ટા V. બરોબર? એટલે અહીંયા ડેલ્ટા ના મુકાય. હું કામ ના મુકાય? દબાણ કેવું છે? અચળ. દબાણ કેવું છે? દબાણ અચળ છે તો દબાણમાં ફેરફાર નહીં થાય. માત્ર ક્યાં ફેરફાર થાય? કદમાં ફેરફાર થશે. પણ જો આની અંદર હજી હું તમને એવું એક વસ્તુ મગજમાં બેસાડી રાખવાની છે કે અહીંયા ડેલ્ટા H નું મૂલ્ય તમારે કેમ માપવાનું? સમજવા આખી બાબત સમજો. આપણે કોઈ પણ પ્રણાલી માટે આંતરિક ઊર્જા કેમ માપતા હતા? તો કે Q W ઉપર. શેના ઉપરથી? ઉષ્મા ગુમાવે કે મેળવે. પ્રણાલી વડે કરે છે કે પ્રણાલી દ્વારા કાર્ય થાય તો શું મેળવતા હતા? આંતરિક ઊર્જા. ઓકે, મળી ગયું. હવે તમારે બીજું ભેગું શું માપવું છે? એન્થાલ્પી. તો એ કેમ માપવાની તમારે? તો કે એન્થાલ્પી તમારે માપવી આંતરિક ઊર્જા છે પ્લસ ભેગું શું માપવાનું? P * ડેલ્ટા. જે દબાણે કાર્ય થતું હોય એ દબાણ અને કદમાં જે ફેરફાર થયો હોય એ. ક્યારની વાત કરું છું? પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં આવ્યો એ દરમિયાન શેમાં ફેરફાર થયો હશે? કદમાં જે ફેરફાર થયો હોય એ અહીંયા લખવાનું. આ બેનો સરવાળો. એટલે તમને શું મળશે? એન્થાલ્પી. હવે એન્થાલ્પી છે એમાં તમને કદાચ જો યાદ હોય આગળ ઉપર આપણે ભણી ગયા કે ડેલ્ટા H નું મૂલ્ય માઈનસ હોય ને તો પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય. જો તમને યાદ આવે અને જો ડેલ્ટા H નું મૂલ્ય કેવું હોય? પ્લસ તો પ્રક્રિયા છે કેવી હોય? ઉષ્મા શોષણ. તો પ્રક્રિયા કેવી થઈ જાય? ઉષ્મા શોષણ.
સીધી ને સિમ્પલ વાત છે ડેલ્ટા H નું મૂલ્ય તમને માઈનસ ક્યારે મળી જાય ડેલ્ટા H નું મૂલ્ય તમને માઈનસ ક્યારે મળે તો કે ડેલ્ટા H નું મૂલ્ય માઈનસ મળે છે એનો મતલબ પ્રક્રિયા કેવી જાય છે ઉષ્માક્ષેપક એટલે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થશે ને મારા આ ટેસ્ટમાં હું પ્રક્રિયા કરું છું તો ઉષ્મા હું જાય ક્યાંથી ક્યાં જાય પ્રણાલીમાંથી તો પ્રણાલી શું કરે ઉષ્મા ગુમાવે મેળવે ગુમાવે તો થાય બાયો ડેલ્ટા H બરાબર માઈનસ કારણ કે પ્રક્રિયા કેવી ઉષ્માક્ષેપક એટલા માટે કહે સમજમાં આવે છે ઉષ્માક્ષેપક છે એટલે ડેલ્ટા H માઈનસ છે એવું નથી ખરેખર શું છે ડેલ્ટા H માઈનસ છે એટલે હું કહેવાય ઉષ્માક્ષેપક સેમ ડેલ્ટા H ઇક્વલ ટુ શું છે પ્લસ પ્રણાલી કેવી છે ઉષ્માક્ષેપક કારણ કે ઉષ્માક્ષેપક થાય ત્યારે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે પ્રણાલીમાંથી ક્યાં જાય પર્યાવરણમાં જાય અને ઉષ્મા શોષક હોય તો પ્રણાલીને ઉષ્મા આપવામાં આવે ક્યાંથી પર્યાવરણમાં બરાબર ચાલો આ બે બાબતો બહુ અગત્યની છે બારમા ધોરણમાં અવારનવાર આપણે એનું કામ આવશે ડેલ્ટા H નું મૂલ્ય માઈનસ છે કે ડેલ્ટા H નું મૂલ્ય પ્લસ છે બરાબર છે સેકન્ડરી થિંગ કે ભાઈ કોઈ પણ એન્થાલ્પી માટે મારે વાત કરવી કે એન્થાલ્પી નું મૂલ્ય માઈનસ અથવા તો એન્થાલ્પી નું મૂલ્ય પ્લસ તો એ ક્યારે છે તો કે એન્થાલ્પી છે ક્યારે છે તો કે એન્થાલ્પી તમને મળે છે અચળ દબાણે જે ઉષ્માના મૂલ્યમાં કહેવાય ફેરફાર કરો તો ફેરફાર નથી કરતા પણ ઉષ્મા મેળવે છે પ્રણાલી ક્યારે અચળ દબાણ તો અચળ દબાણ હોય તો એનો મતલબ એ કે શેમાં ફેરફાર ન કરે અથવા તો આ પ્રકાર સૂત્ર છે કે P ડેલ્ટા V મતલબ દબાણ આપો તો કદમાં ફેરફાર હવે એવા કયા પદાર્થો જેમાં કદમાં ફેરફાર ન થાય તો કે ઘન અને પ્રવાહી ઘન પદાર્થો પર હું દબાણ આપું તો કદમાં ફેરફાર થાય પ્રવાહી ઉપર આપું તો કે થાય ખરી પણ બહુ ઓછો જો તમને યાદ હોય તો એક વખત મેં તમને કીધેલું છે 1000 બાર દબાણ આપતા પ્રવાહીનું કદ 4% જેટલું ઘટે છે યાદ રાખો ક્યારે કામ આવશે પ્રવાહીના કદમાં કેટલો ફેરફાર થાય 1000 બાર દબાણ આપતા પ્રવાહીનું કદ કેટલું ઘટે માત્ર 4% જેટલું ઘટે 1000 બાર દબાણ આપવું એ બહુ વધુ પડતું અઘરું છે સરળ નથી બરાબર એનો મતલબ એમ કે કદમાં કઈ ફેરફાર થતો જો કદમાં ફેરફાર ન થતો હોય કોના માટે ઘન અને પ્રવાહી માટે હવે કદમાં ફેરફાર ન થાય તો ડેલ્ટા V નું મૂલ્ય કેવું છે 0 ડેલ્ટા V નું મૂલ્ય 0 એનો મતલબ ડેલ્ટા H ડેલ્ટા U એનો મતલબ તમે જે આંતરિક ઊર્જા માપો છો ઈ જ એની અથવા તો જે તમે એન્થાલ્પી માપો છો ઈ જ એની સમજમાં છે પણ કોના માટે ઘન અને પ્રવાહી પદાર્થ શા માટે તો કે એના કદમાં ફેરફાર થતો નથી બરોબર તો અહીંયા આપણે લખવું હોય તો લખાય શું લખાય તો કે ઘન અને અથવા તો એની પહેલા આપણે ખાલી એટલી વાત કરી કે અચળ કદે ક્યારે અચળ કદે ડેલ્ટા V નું મૂલ્ય કેવું શૂન્ય ડેલ્ટા V નું મૂલ્ય શૂન્ય તો ડેલ્ટા H ડેલ્ટા અથવા તો આપણે લખવું આમ લખાય કે ડેલ્ટા H ડેલ્ટા U ડેલ્ટા U કેવી રીતે સમજાય આખી વાત બરોબર તો કહેવાનો મતલબ શું થાય અહીં આપણે લખવું હોય તો શું લખાય તો કે આપણે એવું લખાય કે ઘન અને પ્રવાહી પદાર્થના કદમાં ફેરફાર થતો ન હોવાથી ડેલ્ટા H ડેલ્ટા U બરાબર પણ જો પ્રવાહી પદાર્થ હોય તો કયો પદાર્થ હોય તો પ્રવાહી પદાર્થ વાયુ પદાર્થ હોય તો ઘન અને પ્રવાહી પર દબાણની અસર કે કદના ફેરફાર નહીં થાય દબાણના આધારે બરાબર પણ જો કયો પદાર્થ હોય વાયુ પદાર્થ હોય તો વાયુ પદાર્થ એના ઉપર કદમાં ફેરફાર થાય ને વાયુ પદાર્થ ઉપર તો કદમાં ફેરફાર થાય તો કેટલો થાય તો માનો કે આપણે લઈએ કે ભાઈ પ્રારંભિક અવસ્થામાં કઈ અવસ્થામાં વાત કરીએ સાથે સાથે અહીંયા લઈ લઈએ ક્યુ અંતિમ અવસ્થા તો મારો પ્રારંભિક અવસ્થામાં વાયુ છે તો Pv1 N1RT આવું લખાય બાદ વાયુ છે આદર્શ વાયુ સમીકરણનું પાલન કરશે બરોબર પેલું તો કે પ્રારંભિકમાં દબાણ અચળ છે તાપમાન પણ અચળ છે આર અચળ છે તો શરૂઆતનો કદ કેટલું હતું
V1 ત્યારે એની અંદર જથ્થો દ્રવ્યનો જથ્થો મતલબ મોલ કેટલા હતા N1 કેટલા હતા માનો કે અંતિમ અવસ્થાની અંદર આવ્યો તો શું થાય તો કે PV2 N2RT જો હું અંતિમ અવસ્થામાં મને ફેરફાર જોતો હોય તો શું કરવું પડે ભાઈ અંતિમ માઈનસ પ્રારંભિક ને તો આવું કરે જ ના કરે કે PV2 PV1 N2RT N1 via P V2 minus equal N2 minus N1 into समझ में आया जवाब एकदम क्लियर V2 minus V1 तो P into equal to N2 minus N1 delta N પણ આ માત્ર ને માત્ર કોના માટે છે વાયુમય પ્રક્રિયા માટે છે તો delta N G આ G stands for yes બરોબર R T જો આને હું સમીકરણ નંબર કેટલા આપી દઉં 2 તો P delta ને બદલે હું મૂકાય ભાઈ delta NGRT મૂકાય તો હું શું લખું અહીંયા કે સમીકરણ 2 ની કિંમત 1 માં તો શું થાય delta H equal to delta U plus delta NGRT આ વસ્તુ ખાસ મગજની અંદર રાખો આ સૂત્ર થઈ બરોબર ઉપયોગ આપણે અવારનવાર કરવાનો આવશે નહીં ક્યાં આનો અવારનવાર આપણે ઉપયોગ કરવાનો થશે બરોબર દાખલા કરશું ચાલ અને ખાસ વસ્તુ આ છે કે ડેલ્ટા Ng બરાબર શું છે તો કે Np NR સમજો ડેલ્ટા Ng બરાબર શું છે Np NR Np અને NR શું છે તો કે Np બરાબર આવું કહેવાય વાયુરૂપ નિપજોના મોલ અને NR વાયુરૂપ પ્રક્રિયકોના મોલ કારણ કે અંતિમ માઈનસ પ્રારંભિક તમે લીધો તો પહેલા નિપજ અને પછી પ્રક્રિયક આવશે ને પ્રારંભિક કે અંતિમ તમે જાવ તો પહેલા પ્રક્રિયક હોય પછી આપણે શું લીધું અંતિમ માઈનસ પ્રારંભિક અને P એટલે પ્રોડક્ટ એટલે નિપજ R એટલે રિએક્ટન્ટ એટલે સમજમાં આવે આખી બાબત તો ડેલ્ટા Ng એટલે શું થાય તો કે વાયુરૂપ નિપજોના મોલ માઈનસ જો ધ્યાન રાખવાનું કોઈ પણ પ્રક્રિયા ઉપર કામ કરતા હોય ત્યારે માત્ર ને માત્ર કોની વાત કરવાની છે વાયુમય પ્રક્રિયક હોય એની ખબર આપણે સંતુલનમાં લખતા ને વાયુમય હોય એને લખતા ઘનને પ્રવાહીને ગણતા નહીં બરોબર સેમ વસ્તુ કહેવાની છે અહીંયા માત્ર કોને ધ્યાનમાં લેવાના વાયુ કારણ કે એના ઉપર જ એન્થાલ્પીમાં ફેરફાર થશે ઓની પર ફેરફાર કદમાં ફેરફાર થવાનો તો નથી થવાનો તો ગણવાની કોઈ જરૂરિયાત નથી કારણ કે તમે જે કદમાં ફેરફાર ના થાય તો જે તમે આંતરિક ઊર્જા છે એ શું છે તમારી અથવા તો એન્થાલ્પી છે તમારી જે કંઈ આપેલી હોય તો ભલે નકર સૌથી પહેલા કોણ મળે તમને આંતરિક ઊર્જા મળે પછી એના ઉપર શું મળે તમને એન્થાલ્પી ઇઝ ઇટ ક્લિયર જોઈએ એક નાનો એવો એક્ઝામ્પલ તમને આપવામાં આવ્યો છે કેલ્ક્યુલેટ કરી આપણે શું આપ્યું છે જો તમારી ટેક્સ્ટ બુકમાં જુદી રીતે સૂત્ર તારી લઈ પછી આપણે સૂત્ર ઉપર મતલબ છે કેવી રીતે સરળતાથી મળે એ એનો મુખ્ય હેતુ છે બરાબર કોયડો 6.5 જો શું કહેવામાં આવ્યું એની અંદર પાણીની બાષ્પ સંપૂર્ણ વાયુ છે તેમ ધારવાનું છે પાણીની બાષ્પ છે ને કેવો ધારવાનું છે વાયુ છે એવું સમજવાનું એ પ્રમાણે આપણે કામ કરવાનું બાષ્પ છે એક મોલ પાણીનું એક બાર દબાણે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપ્યું પહેલા કેટલું આપ્યું છે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન મોલર એન્થાલ્પી ફેરફાર 41 કિલો જૂલ પર મોલ છે મોલર એન્થાલ્પી ફેરફાર એટલે ડેલ્ટા H કેટલું 41 કિલો જૂલ પર મોલ એક મોલની એન્થાલ્પીમાં થતો ફેરફાર છે એટલે શું કીધું એને મોલર એન્થાલ્પી તો શું કરવાનું આંતરિક ઊર્જામાં ફેરફાર કરો ડેલ્ટા પણ જો હવે આમાં અમુક બુકની અંદર જુદી જુદી રીતે હવે આપ્યો છે દાખલો આજે કોઈ બરોબર પહેલી વાત ક્યારે ગણવાનું કીધું એને તો કે પહેલું એને એવું કીધું કે જ્યારે એક મોલ પાણીને એક બાર દબાણે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શેમાં ફેરવવાનો છે બાષ્પમાં તો પહેલું એને ક્યારે કેલ્ક્યુલેટ કરવાનું કીધું તો કે H2O છે એ તમારું પાણી છે પછી શેમાં રૂપાંતર પામી જાય બાષ્પમાં એક મોલ કીધું
તો એક મોલમાં રૂપાંતરમાં મેં પહેલી કન્ડિશન પહેલા આયા ગણવાનું કીધું બરોબર જુદી જુદી બુકમાં બે દાખલા આપ્યા છે બે વસ્તુ સમાન હવે જો આના માટે ડેલ્ટા H આપ્યો છે ડેલ્ટા U કરવાનો છે ગણવાનો હમણાં આપણે વેપર છે એટલે ડેલ્ટા Ng વાળું સૂત્ર લાગે બરોબર તો શું કરશું આપણે ડેલ્ટા H ડેલ્ટા Ng ડેલ્ટા U પ્લસ ડેલ્ટા Ng આપણે શું કરવાનું છે તો ડેલ્ટા U બરાબર ડેલ્ટા H માઈનસ ડેલ્ટા Ng રેડી તો ડેલ્ટા U બરાબર ડેલ્ટા H કેટલો છે 41 માઈનસ ડેલ્ટા Ng એટલે વાયુરૂપ નિપજોના મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકોના હાલ નિપજોમાં વાયુમય મોલ કેટલા છે 1 પ્રક્રિયકમાં વાયુમય મોલ એક કોઈ નથી વાયુમાં એક જોવાના છે આ છે કેવા છે લિક્વિડ એટલે 1 - 1 કરીને 0 કરીને ટેસ્ટ થાય બરોબર એટલે કેટલા થઈ જાય 1 r નું મૂલ્ય r વાયુ તેના કેટલું લેવાનું તો કે જોવાનું ડેલ્ટા H શેમાં આપ્યો છે જૂલમાં કે કિલો જૂલમાં તો આપણે r નો એકમ ક્યાં લેવો પડે જૂલમાં કે કિલો જૂલમાં તો r નો એકમ જૂલમાં કેટલો 8.314 પણ અહીંયા કિલો જૂલ આપ્યું છે એટલે આપણે 10 ની -3 કરી નાખે ને તો શું કરાય તો કે 8.314 ગુણ્યા 10 ની -3 અને t 100 ડિગ્રી સેલ્સિયસ એટલે કેલ્વિનમાં લખવાના છે 300 ને ડેલ્ટા U બરાબર 41 માઈનસ કરો આ બેનો ગુણાકાર ગુણ્યા 10 ની -3 હવે જે ડેલ્ટા U બરાબર 41 આને 1000 વડે ભાગી નાખો ભાગી નાખાય 1000 વડે તો શું થઈ જાય 3.101 હલો કરો 41 માંથી 3 કાઢો 37. 89 એકમ શું આવશે કિલો જૂલ પર મોલ રેડી આ હું મળી ગયું તમને ડેલ્ટા U બરોબર નવી બુક વાળાને આટલું જ આથી વધારે નહીં હવે સેકન્ડરી બાબત બીજું એને શું કરવાનું કીધું છે બીજું ગણવાનું ક્યારે ગણવાનું કીધું છે એક મોલ પાણીને બરફમાં પરિવર્તિત કરો એનો મતલબ શું છે H2O લિક્વિડ માઈનસ H2O ખરેખર તમે સૂત્ર મૂકો તો ભલે ને નો મૂકો તો એનું કારણ સીધું સિમ્પલ છે શું છે તો કે જો તમે સૂત્રમાં કિંમત કદાચ માનો મૂકો બરોબર તો શું થાય તો કે ડેલ્ટા H કેટલો થાય માનો સૂત્રમાં કિંમત મૂકો ચાલો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા Ng તો ડેલ્ટા U બરાબર શું થાય ડેલ્ટા H માઈનસ ડેલ્ટા Ng તો ડેલ્ટા U બરાબર ડેલ્ટા H કેટલો 41 માઈનસ ડેલ્ટા Ng કેટલો 0 અને 0 ગુણ્યા RT એટલે 0 તો ડેલ્ટા U બરાબર કેટલું થઈ ગયું સાદા આટાનો નિયમ છે આપણી પાસે ખબર છે કે વાયુ પદાર્થ હોય તો જ કદમાં ફેરફાર થાય વાયુ ન હોય ડેલ્ટા H ડેલ્ટા U કોઈ ગણવાની કોઈ જરૂરિયાત નથી ને કદાચ આવું યાદ ન આવે તો સૂત્રમાં કિંમત મૂકી દે તો ઈ છે કોઈ જાતનો ચેન્જ આવશે નહીં તો 41 કિલો જૂલ પર રેડી ચાલો જૂની ને નવી ટેક્સ્ટ બુક બે ની અંદર દાખલાઓ તમારે આવી ગયા બે પ્રમાણે આપેલા છે ઓકે ત્યાર પછીના ટોપિક ઉપર જઈએ શું આપ્યું છે માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મ આ બંને પ્રણાલીના ગુણધર્મો છે ક્યાં માત્રાત્મક અને વિશિષ્ટ
ગુણધર્મ. હવે માત્રાત્મક એટલે માત્રા એટલે જથ્થો, પ્રમાણ. તો પ્રણાલીના જે ગુણધર્મ એ દ્રવ્યના જથ્થા અને માપી શકાય એવા પરિબળ ઉપર આધાર રાખે ને તેને ક્યાં કહેવાય? માત્રાત્મક ગુણધર્મ. અને આના કરતા ઉલટું વિશિષ્ટ ગુણધર્મ કોને કહેવાય? તો કે પ્રણાલીના જે ગુણધર્મ દ્રવ્યના જથ્થા અને માપી શકાય એવા પરિબળો ઉપર આધાર ન રાખે તો આને કેવા કહેવાય? વર્તાપૂર્ણ. વસ્તુ મુખ્ય છે. જોઈએ પહેલું જે કીધું છે વ્યાખ્યા આપણે લખી બંનેની અંદર, બરોબર? પહેલું જે આપ્યું શું આપ્યું? માત્રાત્મક ગુણધર્મ. માત્રાત્મક ગુણધર્મ કોને કહેવાય? તો આપણે વ્યાખ્યા તો લખી રાખી. શું કીધું મેં તમને? પ્રણાલીના જે ગુણધર્મો દ્રવ્યના જથ્થા અને કદ અથવા પરિમાપન કરી શકાય તેવા ગુણધર્મો પર આધાર રાખે તો તેને શું કહેશો આપણે? માત્રાત્મક ગુણધર્મ. જો એક્ઝામ્પલ તરીકે લખવું હોય તો ઘણા બધા આની અંદર આવી શકે. એક આવે કદ, દર, પછી આંતરિક ઉર્જા, મુક્ત ઉર્જા, એન્ટ્રોપી, એન્થાલ્પી, પછી આવે ઉષ્મા ક્ષમતા અને સી વડે દર્શાવે, બરોબર? એટલે આ બધા પરિબળો છે આની અંદર આવશે. હવે કોઈ આવશે? હવે કોઈ નહીં. પણ યાદ આવશે તો પાછું આપણે લખી નાખશે, બરોબર? સેકન્ડરી બીજો કયો ગુણધર્મ કીધો આપણે? વિશિષ્ટ ગુણધર્મ. વિશિષ્ટ ગુણધર્મ કોને કહેવાય? પ્રણાલીના જે ગુણધર્મો નો બોલે માને આમ છે દ્રવ્યના જથ્થા અને કદ અથવા ફોર એક્ઝામ્પલ આપણે લખવું હોય તો લખાય. ઘનતા, તાપમાન, દબાણ, મોલર ઉષ્મા ક્ષમતા. બરાબર? આ બધા પરિબળો છે એ કેવા છે? વિશિષ્ટ ગુણધર્મ કહેવાય. પ્રણાલી ક્યાં ગુણધર્મ કહેવાય? વિશિષ્ટ ગુણધર્મ કહેવાય. બીજું તો બરોબર વ્યાખ્યા મગજમાં બેસી ગઈ. હવે આમાં ખબર ન પડે કેવા માંગે છે. બરોબર? સમજાવ. જો એક બીજી વાત એની પહેલા હું તમને સમજાવી દઉં. ઘનતા એટલે શું? દળના છેદમાં દળ છે એ કેવો ગુણધર્મ? માત્રાત્મક કે વિશિષ્ટ? દળ છે એ કેવો ગુણધર્મ? માત્રાત્મક ગુણધર્મ છે, બરોબર છે? એ ઉપરાંત કદ છે એ કેવો ગુણધર્મ? તો દળના છેદમાં કદ. આનો મતલબ એવો કહી શકું કે માત્રાત્મક ગુણધર્મ છે એ ક્યારે મળે? અથવા તો માત્રાત્મક ગુણધર્મ છે એનો ગુણોત્તર એટલે તમે શું આપી સમજમાં આવે? ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો આનો મતલબ શું થયો? દળ પણ કેવું? માત્રાત્મક ગુણધર્મ, કદ પણ માત્રાત્મક ગુણધર્મ. તો આનો મતલબ શું થયો? કે માત્રાત્મક ગુણધર્મનો ગુણોત્તર લેવાથી શું મળે છે? વિશિષ્ટ ગુણધર્મ પ્રાપ્ત થાય. તો એક બાબત આ લખી શકીએ. શું? માત્રાત્મક ગુણધર્મનો ગુણોત્તર હંમેશા વિશિષ્ટ ગુણધર્મ થાય. ફોર એક્ઝામ્પલ ઘનતા બરાબર
દળના છેદમાં રેડી ચાલો સપોઝ ટેક્સ્ટ બુક પ્રમાણે હું ચાલો એક બોક્સ લઈએ આપણે બરોબર આ પ્રણાલી છે આપણી શું છે માનો કે આ પ્રણાલી છે ને એનું કદ કેટલું છે v તાપમાન દબાણ પ્રારંભિક અવસ્થા સમય હવે હું શું કરું છું તો કે હવે હું આ કદ છે ને અડધું કરું કદ કેવું કરી નાખો અડધું થઈ ગયું ને એનો ખબર પડી આ કદ કેવું કરી નાખો આપણે અડધું હવે સમજો મને કહેજો તમે કે આ જે પાત્ર થયું નવું હવે આ પાત્રનો કદ કેટલું હશે આનું કદ કેટલું હશે આનું કદ કેટલું હશે આનું તાપમાન કેટલું તાપમાન કેટલું આનું દબાણ કેટલું V/2 દબાણ કેટલું આનું તાપમાન આનું દબાણ મગજમાં બેઠું કે કદ છે તમે પ્રણાલીના કદમાં ફેરફાર કરો માપન કરી શકાય એવું પરિબળ કદ એટલે એવું નથી કે કદ કદ એટલે શું માપી ન પડે તો કદ અથવા પરિમાપન કરી શકાય તો માપન કરી શકાય એવો પદાર્થ ભણવા આવ્યો છે તમે ભણવા આવ્યો માપન કરી શકાય એવો પરિબળ કયો પરિબળ માપન કરી શકાય એવું પરિબળમાં જો તમે ફેરફાર કરો તો એ ફેરફાર થાય પણ માનો કે આ રૂમ છે આ પ્રણાલી છે આ રૂમને હું અડધો કરી દઉં તો કદ ઘટે કે તાપમાન ને દબાણ ઘટી જાય ફેરફાર થાય એવો પ્રણાલી સમજ આવે હું જે કહું છું કે તમે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરો છો તો તમે પ્રારંભિક અવસ્થામાંથી ક્યાં તો તમે પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં આવ્યા તો એના કદમાં ફેરફાર થાય એના દળમાં ફેરફાર થાય એની આંતરિક ઊર્જા બદલે એની મુક્ત ઊર્જા બદલે એની એન્ટ્રોપી બદલે એની એન્થાલ્પી બદલે એની ઉષ્મા ક્ષમતા બદલે પણ એની ઘનતા ન બદલે એનું તાપમાન ન બદલે એનું દબાણ ન બદલે કે ન એની મોલર ઉષ્મા ક્ષમતા બદલે પ્રારંભિક અવસ્થામાં એ જ હોય અને એ જ એમાં બદલાવ આવે હવે સમજો વિશિષ્ટ ગુણધર્મ અને માત્રાત્મક ગુણધર્મ શું છે કે પ્રણાલીની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા આને લેવા દેવા છે સમજ આવે છે બાબત એટલે એ વસ્તુ આખો એના ઉપર ડિપેન્ડન્ટ થાય છે ક્લિયર વાત બરાબર ચાલો આ વાત છે કે તમારી માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મ ઉપર થાય ઓકે ચાલો હવે તમે પ્રિન્ટ આઉટ કાઢી લેશો તો લગભગ મારે ક્યાં લેક્ચર નથી